નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમય થયો છે વિગતવાર સમાચાર પર નજર કરવાનો. ભરૂચ જિલ્લાના શુક્રતીર્થ ગામમાં વહેલી સવારે એક દુર્ઘટના બની હતી, જેમાં પરમાર ફળિયામાં આવેલ એક મકાનમાં આગ લાગી જતા ભારે નુકસાન થયું. મળતી માહિતી અનુસાર અહીં રહેતા સુભાષભાઈના ઘરમાં ભગવાન માતાજીના સ્થાન પાસે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ રોજિંદા કામકાજ માટે ઘરેથી નીકળી ગયા હતા. આ દરમિયાન દીપમાંથી નીકળેલી જ્યોત નજીક રહેલા સામાન સુધી પહોંચતા આગ લાગી ગઈ અને થોડા જ સમયમાં આખા મકાનમાં ફેલાઈ ગઈ. આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રહેલી લગભગ સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ. ઘરમાં રહેલા ફર્નિચર, કપડાં અને અન્ય જરૂરી વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. સૌભાગ્ય આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતરૂપ વાત છે. જો કે આગના કારણે પરિવારને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. હાલ સ્થાનિક લોકોને પ્રશાસન દ્વારા જરૂરી માર્ગદર્શન પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.